ગઈકાલે રાત્રે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જામનગર રાજકોટ હાઈવે ઉપરનું જે સોયલ ટોલ નાકું છે તે જગ્યાએ એક રાઇટિંગનો બનાવ બનેલો હતો. જે બાબતની વિગત એવી છે કે જે ફરિયાદી જે છે દિવ્યરાજસિંહ જેઠવા એમના માસીબાના દીકરી સાથે કોઈ એક મયુરસિંહ રાણા દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું એવું ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે. અને તેની સાથે જ્યારે ફોનમાં વાતચીત થઈ ત્યારે પણ ઉગ્ર બોલાચાલી અને જે બીજા એક આરોપી છે વિક્રમસિંહ રાણા એમની સાથે પણ ફોનમાં બોલાચાલી થઈ હતી. જે અંગે સમાધાન માટે એ લોકો આ ટોલ નાકા પાસે ભેગા થવાના હતા. જે બાબતે તે લોકો ગઈકાલે રાત્રિના સમયે આશરે 2 વાગે ત્યાં આવી પહોંચતા જે સામે આરોપી છે મયુરસિંહ રાણા અને વિક્રમસિંહ રાણા તેમની સાથે બીજી 3 ગાડીઓ લઈને આવેલા અને જેમાં 10થી 12 જેટલા બીજા અજાણ્યા વિષમો હતા. જે બધાએ સાથે ભેગા મળીને જે આ ફરિયાદી છે દિવ્યરાજસિંહ જેઠવા તેમજ તેની સાથે એક બીજા સાહેબ છે ધનરાજસિંહ અને જીતેન્દ્રસિંહ તે તમામને તલવાર અને ધોકાના પાઇપ વડે માથામાં અને પગમાં વગેરે જગ્યાએ ઈજાઓ પહોંચાડેલ છે. તેમજ જે મયુરસિંહ જે આરોપી છે એ પોતાની બોલેરો પિકઅપ આ જે ફરિયાદીના પગ ઉપરથી ચડાવી અને તેને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો છે. તો આ બાબતની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓ પકડવા માટેની તમામ ટીમો બનાવી અને આગળની કાર્યવાહી ચાલુ છે.